નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરતો જૂનાગઢના બેસાણ તાલુકાના મોરવાડા ગામે માધવ ગૌશાળા મહિલા મંડળ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર વાત કરવામાં આવે તો બેસાણ તાલુકાના મોરવાડા ગામે માધવ ગૌશાળા મહિલા મંડળ દ્વારા સમસ્ત મોરવાડા સર્વ પિતૃ મોક્ષાર્થી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. વક્તા શર્મિલા દેવીએ ભાગવત કથાનું રસપાન કરાવી રહ્યા છે, ત્યારે ગોરવિયાણી મોગલધામ આઈ શ્રી કમળા આઈ માતાજી ખાસ હાજર રહ્યા હતા. તેમજ સોરઠ પંથકના સંતો મહંતો પધાર્યા હતા. માધવ ગૌશાળાના ઉપપ્રમુખ વસંતબેન બાબરિયા, પ્રમુખ વજુભાઈ ડોબરિયા તેમજ સર્વ ટ્રસ્ટીઓ, મોરવાડા ગામના ધર્મપ્રેમી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે પંકજ વેગડા, ભેસાણ. આજરોજ મોરવાડા ગામને આંગણે શ્રીમદ ભાગવત સપ્તાહનું તારીખ 10 થી 16 સુધી દેવી ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન મહિલા મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. માધવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમારા મહિલા મંડળના ઉપપ્રમુખ માધવ ગૌશાળા વસંતબેન બાબરિયા દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તો મોરવાડા ગામે 7 દિવસ કથાનું શર્મિલા દેવી દ્વારા રસપાન કરાવ્યું હતું અને ગોરીવારી કમળા એને અશ્રી કૃપા અને મોરવાડા ગામના અંતે આશીર્વાદ રહ્યા હતા. અને 7 દિવસ સુધી ભાવિ ભક્તોએ રસપાન કર્યું હતું અને સૌ ગામના લોકો ભાવ વિભોર બની ગયા છે. અત્યારે હવે ગણતરીની કલાકો બાકી છે અને પોથીજી શિવ મંદિર સુધી જશે અને આ કથા વિરામ લેવાની છે. ત્યારે સૌ મોરવાડા ગામ ઘણો મોટી સંખ્યાની અંદર 7 દિવસ સુધી જે લાભ લીધો છે અને અમારા ગામના મુખ્ય સંચાલક વસંતબેન બાબરિયા અને એમની ટીમ દ્વારા જે જહેમત ઉઠાવવામાં આવી છે એક બિરદાવાના પાત્ર છે. અને ગામ લોકો અને ગૌ માતાની ખૂબ સેવા થઈ છે. માત્ર ગૌ માતાના લાભાર્થે જે કાંઈ નિર્ણય પૈસા અને મોરવાડા ગામના કોરોનાની અંદર જે વખતે જ્યાં સર્વ પિતૃના મોક્ષાર્થે ખાસ કથા કરવામાં આવી હતી, ત્યારે સૌ ગામ લોકોને ખૂબ ખૂબ અભિનંદન. તેમજ મહિલા મંડળની ટીમના ઉપપ્રમુખ અમારા માધવ ગૌશાળા વસંતબેન બાબરિયાને ખૂબ ખૂબ અભિનંદન. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય ગૌ માતા કી જય.